નમસ્કાર મિત્રો, હું છું મીતા. જો તમે ડાયાબિટીસના દર્દી હો કે પછી પેટ ભરીને ખાઈને પણ વજન ઓછું કરવા માગતા હો તો આજની આ રેસીપી તમારા માટે એકદમ પરફેક્ટ છે. તો આજની આ રેસીપી આજે આપણે બહુ બધા લીલા શાકભાજીનો ઉપયોગ કરીને બનાવીશું, એટલે ફાઇબર્સથી ભરપૂર અને એકદમ લો કેલેરીવાળી બનશે. તમારા રોજિંદા આહારમાં તમે જેટલું અનાજ લો એની કરતાં શાકભાજીનું પ્રમાણ વધારે રાખો તો એ ખોરાક છે એ તમારા માટે તમારા રોગોને હીલ કરવા માટેની એક ઔષધિ બની જાય છે. તો અહીં આજે આપણે જેટલું શાકભાજી લઈએ એનાથી અડધું જ અનાજ એમાં મિક્સ કરીને એકદમ હેલ્ધી પેનકેક, જેને તમે ચીલા કે પુડલા પણ કહી શકો છો, તે બનાવીશું. તો એના માટે અહીં મેં થોડા સિઝનલ શાકભાજી લીધા છે, જેમાં પાલક, લીલા વટાણા, ગાજર, ખીરા કાકડી, કોબીજ, ટામેટું અને કેપ્સિકમ લીધા છે. હવે આ શાકભાજીને પાણીથી બરાબર ધોઈ લીધા પછી એકદમ બારીક ચોપ કરી લઈશું. તો બધા વેજીટેબલ્સને અહીં મેં એક ચોપરની મદદથી એકદમ બારીક ક્રશ કરી લીધા છે. અહીં તમે ચીલી કટરનો પણ ઉપયોગ કરી શકો છો અને દૂધી છીણવાની છીણીથી તમે ગાજર, કાકડી અને કોબીજને છીણી લેશો તો પણ ચાલશે. અહીં મેં લીલા વટાણાને પણ ચોપરમાં જ ક્રશ કર્યા છે. વટાણાને તમે જો ચોપર ના હોય તો મિક્સરમાં ક્રશ પણ કરી શકો છો. અને પાલક અને ટામેટાને અહીં મેં છરી વડે એકદમ બારીક સમારી લીધા છે. આ સિવાય આમાં તમારે લીલી ડુંગળી અને લીલું લસણ મિક્સ કરવું હોય તે પણ કરી શકો છો. તો ચોપ કરેલા બધા જ શાકભાજીને આપણે મિક્સ કરીને એક બાઉલમાં લઈ લઈશું. હવે પહેલાંમાં આપણે બધા જ મસાલા મિક્સ કરી દઈએ ને પછી એમાં આપણે લોટ મિક્સ કરીશું. 1 ચમચી આદુની પેસ્ટ સાથે 1 ચમચી જેટલા બારીક સમારેલા લીલા મરચાં મિક્સ કરી દઈશું. સાથે બારીક સમારેલી થોડી કોથમીર અને ફુદીનો એ બંને મિક્સ કરીશું. ફુદીનાના કારણે એનો ટેસ્ટ બહુ જ સરસ બનશે. સ્વાદ પ્રમાણે મીઠું મિક્સ કરી દઈશું. સાથે અડધી ચમચી જેટલી હળદર અને 1 ચમચી જેટલું લાલ મરચું મિક્સ કરી દઈએ. અડધી ચમચી જેટલો મરીનો પાવડર લઈશું. અને અહીં મેં એક સ્પેશિયલ પાવડર તૈયાર કર્યો છે, જેમાં અજમો, જીરું અને ફ્લેક્સ સીડ્સ, જેને આપણે અળસી કહીએ છીએ, એ ત્રણેય વસ્તુને મેં અલગ અલગ શેકી અને પછી મિક્સરમાં એકદમ ફાઇન રીતે ક્રશ કરી લીધી છે. આ રીતે પાવડર તૈયાર કરીને એને તમે ભાખરી, થેપલા, પૂરી, પરોઠા, મુઠિયા, ઢોકળા બધામાં મિક્સ કરી શકો છો. આમાં અળસી છે એ લોહી પાતળું કરવાનું કામ કરે છે અને જીરું અને અજમો એ બંને સારી પાચન શક્તિ ધરાવે છે. એનાથી તમને ગેસ પણ નહીં થાય અને ખોરાક સારી રીતે પચી જશે. અને સાથે આમાં આપણે અડધું લીંબુ પણ નીચોવી દઈશું. હવે આ બધા મસાલાને આપણે શાકભાજીમાં બરોબર મિક્સ કરી દઈએ અને પછી જ એમાં આપણે લોટ મિક્સ કરીશું. આમાં તમે પહેલાં મીઠું મિક્સ કરશો એટલે આ બધા વેજીટેબલ્સ છે એના જ્યુસ રિલીઝ કરશે અને થોડા શ્રિંક પણ થઈ જશે. હવે આમાં આપણે લોટ મિક્સ કરીશું. અહીં મેં 1 કપ બેસન લીધું છે. બેસન છે એ પ્રોટીનનો ઉત્તમ સ્ત્રોત છે. અને એની સાથે આપણે 1 કપ જેટલો જુવારનો લોટ લઈશું. તો જુવારનો લોટ છે એ ગ્લુટન ફ્રી છે, પચવામાં ખૂબ જ હલકો છે અને જુવાર પ્રાકૃતિક રીતે એકદમ ઠંડી પણ છે. જુવારની બદલે અહીં તમે રાગી પણ લઈ શકો છો અને બાજરીનો લોટ પણ લઈ શકો છો. અને એ બધું અવેલેબલ ના હોય તો અહીં તમે સિમ્પલ ઘઉંનો રોટીનો લોટ પણ મિક્સ કરી શકો છો. હવે આમાં આપણે જરૂરિયાત મુજબનું પાણી મિક્સ કરીને એકદમ જાડું પણ ના હોય અને બહુ પાતળું રની પણ ના હોય એ રીતે સેમી થિક બેટર બનાવીને તૈયાર કરીશું. તો આ રેસીપીને અહીં તમે 2 રીતે બનાવી શકો છો. બેટર થોડું જાડું તૈયાર કરીને પછી તમે એમાંથી કઢાઈમાં થોડું જાડું લેયર પાથરીને એમાંથી તમે જાડી પેનકેક કે ચીલા પણ બનાવી શકો છો. એ તમને હાંડવા જેવો ટેસ્ટ આપશે. અને થોડું પાતળું રની બેટર બનાવી લેશો ને એમાંથી તમે એકદમ પાતળા પુડલા તૈયાર કરશો તો એ પણ ટેસ્ટમાં ખૂબ જ સરસ લાગે છે. તો અહીં બેટરને મેં થોડું સેમી થીક રાખ્યું છે. અંદર જે આપણે વેજીટેબલ્સ મિક્સ કર્યા છે એ પણ થોડું પાણી રિલીઝ કરશે. હવે આમાં આપણે જે બેસન અને જુવારનો લોટ મિક્સ કર્યો છે એ બરોબર પલળે એ પછી જ આપણે તેના ચીલા બનાવીશું. જો તમારી પાસે સમય ના હોય તો ખીરું બનાવ્યા પછી તરત જ ચીલા બનાવી શકો છો, પણ અડધી કલાક રેસ્ટ આપશો તો રિઝલ્ટ તમને વધારે સારું મળશે. ત્યાં સુધીમાં એની સાથે સર્વ કરવા માટેની આપણે ગ્રીન ચટણી બનાવી લઈએ. તો મિક્સર જારમાં આપણે કોથમીર, આદુ, લીલા મરચાં અને અહીં મેં 2 ચમચી જેટલા પલાળેલા સિંગદાણા લીધા છે. સ્વાદ પ્રમાણે મીઠું, થોડો ગોળ નાખી દઈશું. અડધી ચમચી જેટલો મરીનો પાવડર અને 2 ચમચી જેટલું હું આમાં મોળું દહીં મિક્સ કરી દઉં છું. થોડું પાણી મિક્સ કરીને આને આપણે ફાઇન ક્રશ કરી દઈશું. 10 મિનિટ પછી હવે આપણે બેટર ખોલીને જોઈ લઈએ. તો અહીં આપણે જોઈ રહ્યા છીએ કે બેટર આપણે બનાવ્યું એના કરતાં થોડું વધારે પાતળું થઈ ગયું છે. આ બધા શાકભાજી છે એ થોડું પાણી પણ રિલીઝ કરે છે, એનાથી બેટર થોડું પાતળું બની જશે.
આમાં બિલકુલ આથો નથી લાવ્યા કે ઈનો પણ મિક્સ નથી કરવાનું. બહુ બધા વેજીટેબલ્સ મિક્સ કર્યા છે એટલે થોડા થીક બનાવી લેશો તો પણ એકદમ સોફ્ટ જ બનશે. તો અહીં મેં તળવા માટે આપણે જે લોખંડની કઢાઈનો ઉપયોગ કરીએ છીએ તે જ લીધી છે. તમે રોટલી બનાવવા માટેની લોખંડની જે આપણી તવી હોય છે એમાં પણ આ ચીલા બનાવી શકો છો. એમાં પણ બિલકુલ સ્ટીક નહીં થાય. હવે ગેસ ચાલુ કરીને અને આપણે પહેલાં થોડીક વાર માટે પ્રીહીટ થવા દઈશું અને બેટર નીચે સ્ટીક ના થાય એટલા માટે તેને આ રીતે તેલથી ગ્રીસ કરી દઈએ. બેટર પાથરી એ પહેલાં થોડા તલ સ્પ્રિંકલ કરી દઈએ, એનાથી એ લુક્સમાં ખૂબ જ સરસ લાગશે. ફરી એકવાર બેટરને આપણે બરોબર મિક્સ કરી દઈશું. અહીં આપણે કઢાઈમાં જે રીતે હાંડવો બનાવતા હોઈએ છીએ એ જ રીતે આને બનાવી લેવાનું છે. 2-3 ચમચા જેટલું બેટર પાથરીને એને આ રીતે આપણે સ્પ્રેડ કરી દઈશું. કિનારી પર આપણે ફક્ત અડધી ચમચી જેટલું તેલ નાખી દઈશું અને હવે ઉપરની બાજુ પણ આપણે તલ સ્પ્રિંકલ કરી દઈએ. અહીં આપણે ગેસની ફ્લેમને એકદમ લો રાખીશું અને ઉપરથી ઢાંકીને નીચેની બાજુથી બરોબર ચડવા દઈશું. હવે નીચેથી બરોબર ચડી જાય પછી આને ફ્લિપ કરીએ એ પહેલાં આ રીતે એની પર અડધી ચમચી જેટલું આપણે તેલ પાથરી દઈશું અને તેલ લગાવીને પછી એને આપણે ફ્લિપ કરી દઈશું. તો આ આખી પ્રોસીજર આપણે લો ફ્લેમ પર જ કરવાની છે, એનાથી એ બળશે પણ નહીં અને કાચા પણ નહીં રહે. હવે ઢાંકી દઈએ અને બીજી બાજુ પણ એને આપણે બરોબર ચડવા દઈશું. તો એકદમ લો ફ્લેમ પર ચડવા દેશો તો આને તમે બંને બાજુ લગભગ 5-5 મિનિટ જેટલો સમય લાગશે. 10 મિનિટમાં બનીને તૈયાર થઈ જશે. તો આ રીતે તમે થોડું થીક બનાવી લેશો તો આપણે કઢાઈમાં જે હાંડવો બનાવીએ છીએ એના જેવો જ એનો ટેસ્ટ અને લુક બંને તૈયાર થશે. તો અહીં બીજો આપણે એક રોટલી બનાવવાની તવી પર પણ બનાવીશું. કઢાઈ કરતાં તવી છે એ થોડી મોટી હોય છે એટલે અહીં તમે એકદમ પાતળો અને થોડો વધારે મોટો પણ આ રીતે બનાવી શકશો. એકદમ લો ફ્લેમ પર બનાવી લેશો એટલે નીચે સ્ટીક પણ નહીં થાય અને કાચો પણ નહીં રહે. બંને બાજુ તમે થોડું થોડું તેલ એપ્લાય કરો તો આમાં 1 ટેબલસ્પૂન જેટલું તેલ વપરાય છે. તો આ રેસીપી બનાવવા માટે અહીં આપણે 5 કપ જેટલા લીલા શાકભાજી લીધા છે અને એમાં આપણે ફક્ત 2 કપ જેટલો જ લોટ મિક્સ કર્યો છે. એટલે અહીં અનાજ ઓછું અને શાકભાજી વધારે એટલે આ રેસીપી એકદમ લો કેલેરીવાળી બનશે. અને શાકભાજીમાં ફાઇબર્સનું પ્રમાણ પણ એકદમ વધારે હોય છે એટલે ફાઇબર્સ રીચ હોવાને કારણે એને જો તમે વેઇટ લોસ માટે યુઝ કરશો તો તમને એ ખાધા પછી એકદમ ફૂલફિલમેન્ટ જેવું લાગશે અને લાંબા સમય માટે ભૂખ પણ નહીં લાગે. આમાં તમારે ઓનિયન અને ગાર્લિક મિક્સ કરવા હોય તો એ પણ કરી શકો છો. અને જો તમે ડાયાબિટીસના દર્દી છો તો તમારા માટે પણ આ રેસીપી એકદમ બેસ્ટ છે. ખૂબ જ ઝડપથી બનીને તૈયાર થઈ જાય છે અને ટેસ્ટમાં પણ એ ખૂબ જ સરસ લાગે છે. આને તમે મોર્નિંગ બ્રેકફાસ્ટમાં અને સાંજે ડિનરમાં પણ ટ્રાય કરી શકો છો. આને તમે દહીં અને ગ્રીન ચટણી સાથે સર્વ કરો, ટેસ્ટમાં બહુ જ સરસ લાગે છે. આશા રાખું છું કે આજની આ રેસીપી તમને ચોક્કસ યુઝફુલ થશે. ફરી મળીશું બીજી એક નવી જ રેસીપી સાથે. થેન્ક યુ.